નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શન ધારક મિત્રો, તમારા માટે ખૂબ જ ખાસ માહિતી લઈને આવ્યા છીએ। તો તમારું પેન્શન તમારા ખાતામાં આવ્યું છે કે નહીં તપાસો ફક્ત 2 જ મિનિટમાં। તો મિત્રો, એકદમ સચોટ માહિતી મેળવવાની છે તમારે આજે। તો તમારું પેન્શન તમે કઈ રીતે ચેક કરી શકશો તે હું તમને બધું આજે વિગતવાર સમજાવીશ। તો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો એટલે બધી જ માહિતી મળી રહેશે। તો આવા નવા વિડીયો જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વૃદ્ધાવસ્થા પેન્શન યોજના એ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક મહત્વપૂર્ણ સામાજિક સુરક્ષા યોજના છે। તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશના વૃદ્ધ નાગરિકોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે। જો કે ઘણી વખત લાભાર્થીઓને ખબર હોતી નથી કે તેમના પેન્શનના પૈસા આવ્યા છે કે નહીં। તો આ લેખમાં અમે તમને જણાવીશું કે તમારી વૃદ્ધાવસ્થા પેન્શનની સ્થિતિ કેવી રીતે સરળતાથી અને ઝડપી ઓનલાઈન ચેક કરી શકો છો। તો વૃદ્ધાવસ્થા પેન્શન યોજના હેઠળ 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના પાત્ર વ્યક્તિઓને દર મહિને એક નિશ્ચિત રકમ આપવામાં આવે છે। આ રકમ રાજ્ય પ્રમાણે બદલાઈ શકે છે। તો પેન્શનના પૈસા સીધા લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય છે, પરંતુ કેટલી વાર તકનીકી અથવા અન્ય કારણોસર પેન્શનના નાણાંમાં વિલંબ થઈ શકે છે। તો આવી સ્થિતિમાં તમારા પેન્શનના પૈસા આવ્યા છે કે નહીં તે જાણવું મહત્વપૂર્ણ બની જાય છે। તો સૌથી પહેલાં વૃદ્ધાવસ્થા પેન્શન યોજના શું છે તેની વાત કરીએ તો વૃદ્ધાવસ્થા પેન્શન યોજના, જેને વૃદ્ધાવસ્થા પેન્શન યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક સરકારી કલ્યાણ કાર્યક્રમ છે। આ યોજના વૃદ્ધોને આર્થિક સુરક્ષા આપવા માટે શરૂ કરવામાં આવી હતી। તો આ યોજના હેઠળ પાત્ર વરિષ્ઠ નાગરિકોને દર મહિને પેન્શન તરીકે એક નિશ્ચિત રકમ આપવામાં આવે છે। તો વૃદ્ધાવસ્થા પેન્શનના પૈસા તપાસવાની રીતોની વાત કરીએ તો હવે અમને તમને જણાવીશું કે તમે કેવી રીતે ચેક કરી શકો છો તમારા વૃદ્ધાવસ્થા પેન્શનના પૈસા આવ્યા છે કે નહીં। આ કરવા માટે ઘણી સરળ રીતો છે। તો પહેલી રીતની વાત કરીએ તો ઓનલાઈન પોર્ટલનો ઉપયોગ, ત્યારબાદ SMS સેવા, ત્યારબાદ બેંક સ્ટેટમેન્ટ તપાસી રહ્યું છે, ત્યારબાદ ગ્રામ પંચાયત કે મહાનગરપાલિકા કચેરીમાં તપાસ। તો સૌથી પહેલાં ઓનલાઈન પોર્ટલ દ્વારા પેન્શનની સ્થિતિ તપાસવી હોય તો સૌથી સહેલો અને ઝડપી રસ્તો ઓનલાઈન પોર્ટલનો ઉપયોગ કરવાનો છે। દરેક રાજ્યનું પોતાનું અલગ પોર્ટલ છે। અહીં તમને એક સામાન્ય પ્રક્રિયા જણાવી રહ્યા છીએ। તો સૌથી પહેલાં તમારા રાજ્યના સરકારના પેન્શન પોર્ટલની મુલાકાત લો, ત્યારબાદ પેન્શન સ્ટેટસ ચેકનો વિકલ્પ પસંદ કરો, ત્યારબાદ તમારું પેન્શન આઈડી અથવા આધાર નંબર દાખલ કરો, ત્યારબાદ કેપ્ચા કોડ ભરો, ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો। આ પછી તમે તમારા પેન્શનની વર્તમાન સ્થિતિ જોઈ શકો છો। ત્યારબાદ SMSથી કઈ રીતે પેન્શન ચેક કરવું તેની વાત કરીએ તો તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી એક SMS બનાવો। SMSમાં લખો પેન્શન, ત્યારબાદ સ્પેસ દાખલ કરો અને ત્યારબાદ તમારું પેન્શન આઈડી અથવા આધાર નંબર દાખલ કરો। ત્યારબાદ આ SMS તમારા રાજ્યના નિર્ધારિત નંબર પર મોકલો। તો થોડી વારમાં તમને તમારા પેન્શનની સ્થિતિ સંબંધિત એક SMS પ્રાપ્ત થઈ જશે। તો પેન્શનની સ્થિતિ તપાસવાના લાભોની વાત કરીએ તો નિયમિતપણે પેન્શનની સ્થિતિ તપાસવાના ઘણા ફાયદા છે। તો પૈસાની સમયસર પ્રાપ્તિની ખાતરી કરવી, તો તમે જાણી શકો છો કે તમારા પૈસા સમયસર આવ્યા છે કે નહીં। ત્યારબાદ વાત કરીએ તો ભૂલોની વહેલાસર તપાસ, જો કોઈ ટેકનિકલ અથવા વહીવટી ભૂલ હોય તો તમે ઝડપથી શોધી શકો છો। ત્યારબાદ વધુ સારું નાણાકીય આયોજન, તો તમે તમારા ખર્ચાઓનું વધુ સારી રીતે આયોજન કરી શકો છો। ત્યારબાદ વાત કરીએ તો પરેશાનીઓથી બચવું, તો બેંક કે સરકારી ઓફિસમાં વારંવાર જવાની જરૂર પણ નહીં પડે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો પેન્શન ન મળે તો શું કરવું। જો તમને ખબર પડે કે તમારું પેન્શન આવ્યું નથી તો ગભરાશો નહીં। અહીં કેટલાક પગલાઓ છે જે તમે લઈ શકો છો। તો પહેલા પગલાંની વાત કરીએ તો હેલ્પલાઇન નંબર પર કોલ કરો। તો તમારા રાજ્યની પેન્શન હેલ્પલાઇન નંબર પર કોલ કરો અને સમસ્યાની જાણ કરો। ત્યારબાદ ઓનલાઈન ફરિયાદ નોંધાવો। મોટાભાગના રાજ્યોમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવવાની સુવિધા છે। ત્યારબાદ સ્થાનિક કાર્યાલય પર જવાનું રહેશે। તો તમારી નજીકની સામાજિક કલ્યાણ કાર્યાલય પર જાઓ અને સમસ્યાઓની જાણ કરો। ત્યારબાદ દસ્તાવેજો તપાસો।
ખાતરી કરો કે તમારા બધા દસ્તાવેજો સાચા અને અપ ટુ ડેટ છે કે નહીં. ત્યારબાદ વૃદ્ધાવસ્થા પેન્શન યોજના માટે પાત્રતાની વાત કરીએ તો વૃદ્ધાવસ્થા પેન્શન યોજનાના લાભો મેળવવા માટે કેટલાક પાત્રતા માપદંડો આ પ્રમાણે છે. તો ઉંમરની વાત કરીએ તો અરજદારની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. ત્યારબાદ આવક મર્યાદાની વાત કરીએ તો અરજદારની વાર્ષિક આવક ચોક્કસ મર્યાદાથી ઓછી હોવી જોઈએ. તો આ મર્યાદા રાજ્યમાં બદલાઈ પણ શકે છે. ત્યારબાદ રહેઠાણની વાત કરીએ તો અરજદાર રાજ્યનો કાયમી નિવાસી હોવો જોઈએ જ્યાંથી તે પેન્શન માટે અરજી કરી રહ્યો છે. ત્યારબાદ અન્ય પેન્શનની વાત કરીએ તો અરજદાર અન્ય કોઈ પણ સરકારી પેન્શન યોજનાનો લાભાર્થી ન હોવો જોઈએ. તો વૃદ્ધાવસ્થા પેન્શન માટે અરજી કરતી વખતે નીચેના દસ્તાવેજો જરૂરી છે. તો આધાર કાર્ડ, ઉંમર પ્રમાણપત્ર જેમાં જન્મનું પ્રમાણપત્ર અથવા 10માની માર્કશીટ, ત્યારબાદ સરનામાનો પુરાવો, ત્યારબાદ આવક પ્રમાણપત્ર, ત્યારબાદ બેંક પાસબુકની નકલ અને અંતમાં પાસપોર્ટ સાઇઝના ફોટા. તો વૃદ્ધાવસ્થા પેન્શન યોજનામાં સુધારાની વાત કરીએ તો તાજેતરના વર્ષોમાં સરકારે વૃદ્ધાવસ્થા પેન્શન યોજનામાં ઘણા સુધારા કર્યા છે. તો પહેલા સુધારાની વાત કરીએ તો પેન્શનની રકમમાં વધારો. તો ઘણા રાજ્યોએ પેન્શનની રકમમાં વધારો કર્યો છે. ત્યારબાદ વાત કરીએ તો ડિજિટલાઇઝેશન. તો ઓનલાઈન અરજી કરવા અને સ્ટેટસ ચેક કરવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી. તો પેન્શન સીધા લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય છે. ત્યારબાદ વાત કરીએ તો આધાર લિંકિંગ. તો ખોટા લાભાર્થીઓને રોકવા માટે પેન્શનને આધાર સાથે લિંક કરવામાં આવે છે. તો ત્યારબાદ વાત કરીએ તો વૃદ્ધાવસ્થા પેન્શન યોજનાના અમલીકરણમાં પણ કેટલીક સમસ્યાઓ ઊભી થાય છે. તો પહેલી સમસ્યાની વાત કરીએ તો વિલંબિત ચૂકવણી. તો કેટલીક વાર તકનીકી અથવા વહીવટી કારણોસર પેન્શનની ચૂકવણીમાં વિલંબ થાય છે. તો તેના ઉકેલની વાત કરીએ તો નિયમિતપણે પેન્શનની સ્થિતિ તપાસો અને જો કોઈ સમસ્યા હોય તો તરત જ ફરિયાદ કરો. ત્યારબાદ જોઈએ તો ખોટી માહિતી. તો કેટલીક વાર ખોટી અથવા અપડેટ કરેલી માહિતીને કારણે પેન્શન બંધ થઈ જાય છે. તો તેના ઉકેલની વાત કરીએ તો તમારા બધા દસ્તાવેજો અને માહિતી નિયમિતપણે અપડેટ કરતા રહો. ત્યારબાદ જાગરૂકતાનો અભાવ. તો ઘણી લાયક વ્યક્તિઓ આ યોજનાથી વાકેફ નથી. તો ઉકેલની વાત કરીએ તો સરકાર અને સ્થાનિક સંસ્થાઓએ આ યોજના વિશે વધુ જાગૃતિ ફેલાવવી જોઈએ. ત્યારબાદ વૃદ્ધાવસ્થા પેન્શન યોજનાનું ભવિષ્યની વાત કરીએ તો વૃદ્ધાવસ્થા પેન્શન યોજનાના ભવિષ્યમાં વધુ સારી બનવાની અપેક્ષા છે. તો પેન્શનની રકમમાં વધારો. તો વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને પેન્શનની રકમમાં વધુ વધારો કરી શકાય છે. ત્યારબાદ વાત કરીએ તો એઆઈ અને એમએલનો ઉપયોગ. આ સ્કીમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને વધુ સારી રીતે મેનેજ કરી શકાય છે. ત્યારબાદ વાત કરીએ તો મોબાઈલ એપ. ભવિષ્યમાં એક સમર્પિત મોબાઈલ એપ લોન્ચ થઈ શકે છે જે પેન્શનની સ્થિતિ તપાસવાનું વધુ સરળ બનાવશે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી નવી માહિતી રોજે રોજ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.